આજે આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાના છીએ। આ ચેપ્ટરની અંદર આપણે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી કોષો બરાબર છે એ વર્ગીકરણમાં કેવી રીતના ઉપયોગી છે, એકકોષી બહુકોષી સજીવો દ્વારા કેવી રીતના વર્ગીકરણ કરાય છે એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સૌ પ્રથમ વાત કરીએ તો કે સૌ પ્રથમ એરિસ્ટોટલ વર્ગીકરણની શરૂઆત આપણને ખ્યાલ છે બાયોલોજીના પિતા કોણ હતા તો કે એરિસ્ટોટલ। એરિસ્ટોટલ દ્વારા સૌ પ્રથમ બરાબર છે શું કરવામાં આવેલું છે, વર્ગીકરણ કરવામાં આવેલું છે। તો આ વર્ગીકરણ જે છે એ કયા પ્રકારનું વર્ગીકરણ હતું તો એરિસ્ટોટલ દ્વારા બરાબર છે સૌ પ્રથમ વસવાટ આધારિત, કેના આધારિત, વસવાટ આધારિત એમને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ બે ક્લાસિફિકેશન કર્યું બે વર્ગમાં, એકમાં વનસ્પતિ સૃષ્ટિ અને એકમાં પ્રાણી સૃષ્ટિ। તો સામાન્ય આ જે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ સામાન્ય પ્રકારે જોઈએ તો એમને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં બરાબર છે એમને એ વર્ગીકરણ કર્યું, જ્યારે પ્રાણી સૃષ્ટિને એમને લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના આવી રીતના બે પ્રાણીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી। તો આવી રીતના પ્રાઇમરી જે છે પ્રાઇમરી લેવલે જ્યારે વર્ગીકરણનો કોઈને પણ ખ્યાલ પણ નહોતો ત્યારે એરિસ્ટોટલ દ્વારા સૌ પ્રથમ બરાબર છે ખાસ કરીને શું યાદ રાખશું આપણે, વસવાટ આધારિત તેમને બરાબર છે આ વર્ગીકરણ આપેલું। ત્યારબાદ ક્રમિક જે છે દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કર્યું અને એ છે લિનિયસ દ્વારા કરવામાં આવેલું। તો આપણે એની વાત કરીએ। સૌ પ્રથમ જે છે એક વનસ્પતિ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પ્લસ પ્રાણી સૃષ્ટિ, આમ બે સૃષ્ટિઓને બરાબર છે સાથે મળી અને જે વર્ગીકરણ કરવામાં આવેલું છે બરાબર છે આવું વર્ગીકરણ સૌ પ્રથમ કરવામાં આવેલું છે લિનિયસ દ્વારા, કેના દ્વારા તો કે લિનિયસ દ્વારા દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું। આ જે વર્ગીકરણ જે શરૂઆતમાં કર્યું એ કોષ દિવાલ આધારિત જોઈએ તો કે વનસ્પતિ સૃષ્ટિ એમાં કોષ દિવાલ ધરાવે છે વનસ્પતિ કોષ, પ્રાણી કોષો કોષ દિવાલ ધરાવતા નથી, આવા અનેક લક્ષણો લઈ અને એને વિભાજિત કરેલા। પરંતુ આ જે લિનિયસ દ્વારા જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કરવામાં આવી એમાં કેટલીક બાબતોનો એને ઉલ્લેખ કરેલો હતો નહીં, જેને આપણે આગળ પછી નેક્સ્ટ વાત કરીશું। તો અહીંયા યાદ રાખીશું આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે લિનિયસ દ્વારા આપે। કાળક્રમે હવે અહીંયા જોઈએ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આમાં એક કોષી કે બહુકોષી સજીવો એનો કોઈ ઉલ્લેખ છે નહીં। તો લિનિયસ દ્વારા જે ત્રુટિ હતી બરાબર છે વર્ગીકરણમાં એ ત્રુટિઓ કેવી હતી એના વિશે આપણે વાત કરીએ। તો કે ત્રુટિઓ તો કે પહેલાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાં બરાબર છે આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી બરાબર છે આવા સજીવો વિશે કોઈ બરાબર છે ચર્ચા કરેલી હતી નહીં। ત્યારબાદ જોઈએ કે એક કોષી સજીવ, બહુકોષી સજીવ બરાબર છે એમનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, અલગ કોઈ છે નહીં, બધા જેમ કે આ વનસ્પતિ સૃષ્ટિમાં એક કોષી છે, બહુકોષી છે, બધા ભેગા જ છે। એવી રીતના અમીબા પેરામિશિયમથી લઈ બધા જ પ્રાણીઓ એક સાથે છે। તો આ જે સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં એક કોષી કે બહુકોષી સજીવો જે છે એ ભેગા જ હતા। ત્યારબાદ વાત કરીને પોષણની દ્રષ્ટિએ સ્વયંપોષી કે વિષમપોષી બરાબર છે
આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો હતો નહીં. તો શરૂઆતની આ જે સૃષ્ટિઓ હતી એમાં આ કોઈ વસ્તુનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું નહીં. ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ બરાબર છે આ બધા સંશોધનો થતા ગયા એમ નવા નવા જે છે લક્ષણોને ઉમેરી અને એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તો આ વર્ગીકરણમાં જેમ કે આપણે વાત કરી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ત્યારબાદ જે છે ઉમેરો કરવામાં આવેલો છે એ ત્રીજું છે પ્રોટિસ્ટા. આ પ્રોટિસ્ટા જૂથને બરાબર છે એડ કરવામાં આવ્યું, એટલે કે આ બે તો હતા જ, અને ત્રીજું પ્રોટિસ્ટા જૂથને બરાબર છે હેકલ દ્વારા એટલે કે એમને એડ કરેલો, અર્નેસ્ટ હેકલ. અર્નેસ્ટ હેકલે ત્રિસૃષ્ટિનું વર્ગીકરણ કરેલું, ત્રિસૃષ્ટિ, અને ત્રીજી સૃષ્ટિ તરીકે પ્રોટિસ્ટાને ઉમેરો. હવે પ્રોટિસ્ટા તરીકે બરાબર છે આપણને ખ્યાલ છે કે આ જે છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો અહીંયા પહેલું લક્ષણ આપણે જે છે એને આ કિંગડમની અંદર બરાબર છે લેવામાં આવેલું છે. જેમ કે એને શોધ્યું કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને એક જ સૃષ્ટિમાં આવી શકે નહીં, એટલે એમને આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવોને ડિવિઝન પાડી અને ત્રીજી કિંગડમ એટલે કે પ્રોટિસ્ટાને એક ઉમેરો કર્યો. તો અર્નેસ્ટ હેકલ દ્વારા ત્રિસૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ બરાબર છે ચોથું એક જે સમુદાય છે, જેમ કે એમને અહીંયા જે છે એક કોષી બહુકોષી સજીવો અને મોનેરા કિંગડમ બરાબર છે. સોરી, યાદ રાખશું આપણે કે સૌપ્રથમ બરાબર છે અહીંયા આપણે એકકોષી અને બહુકોષી સજીવ તરીકે, અને જ્યારે મોનેરા બરાબર છે એ સૃષ્ટિના આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો એમ અલગ ડિવિઝન પાડેલા. તો આ જે સૃષ્ટિ ચોથી સૃષ્ટિ ઉમેરી તો અહીંયા જે છે એ 4 સૃષ્ટિનો ઉલ્લેખ થઈ ગયો બરાબર છે. ચોથી સૃષ્ટિનો ઉમેરો થયો. તો આ 4 સૃષ્ટિ કોપલેન્ડ નામના સાયન્ટિસ્ટે વર્ણવેલી. કોપલેન્ડ 4 સૃષ્ટિનું વર્ગીકરણ કરેલું બરાબર છે. પછી આ બધી વાત થતી હતી ત્યારે એક ત્રીજો પ્રકાર તો બાકી જ રહી ગયો બરાબર, કે જેનો ઉલ્લેખ કરેલો નહોતો, તો એ પોષણની પદ્ધતિ. કે આ બધા જે છે આપણે જોઈએ તો ફૂગ સૃષ્ટિ છે. હવે વનસ્પતિમાં એક કોષ દિવાલ પણ ધરાવે છે, છતાં એ વનસ્પતિ સૃષ્ટિમાં છે. હવે વનસ્પતિઓ તો આપણને ખ્યાલ છે બધી સ્વયંપોષી, પોતાની જાતે જ ખોરાક મેળવે છે. જ્યારે ફૂગ છે એ તો મૃતોપજીવી છે અથવા તો સડેલા પદાર્થો ઉપર જીવન જીવે છે. તો આ ફૂગ છે એ તો પોતાની જાતે ખોરાક તૈયાર કરતો નથી, તો એને આપણે શેમાં મૂકશું? એટલા માટે બરાબર છે RH વિહિટેકર નામના સાયન્ટિસ્ટે એમને અલગ સૃષ્ટિમાં મૂકી અને એક જે છે 5મી સૃષ્ટિ તરીકે ફૂગ સૃષ્ટિ બરાબર છે ફૂગ સૃષ્ટિનો સમાવેશ કર્યો. અને આ સૃષ્ટિ જે બની બરાબર છે એ કેટલામી બની? તો કે 5 કિંગડમ એટલે કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ. તો 5મી સૃષ્ટિના વર્ગીકરણમાં બરાબર છે કોને? RH વિહિટેકરે. RH વિહિટેકર જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું બરાબર છે. એમને કહ્યું તો કે ફૂગ સૃષ્ટિને બરાબર છે આ પોષણ પદ્ધતિ આધારિત બરાબર છે લક્ષણ ધ્યાનમાં રાખી અને આ ફૂગ સૃષ્ટિને અલગ પાડી. હવે આ બધી જે ચર્ચાઓ થાય તો આપણને ખ્યાલ આવે કે એક કોષી સજીવો બહુકોષી સજીવોને બરાબર છે આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીની વાત કરી, છતાં પણ કેટલાક બેક્ટેરિયા એવા પણ નીકળ્યા કે જે વિપરીત પરિસ્થિતિમાં પણ રહેતા હતા. તો જેને એક જે છે અલગ રીતના સમાવેશિત કરવામાં આવ્યો, જેને આર્કિયા તરીકે ઓળખવામાં આવે છે. આર્કિયા ડોમેન જે વિપરીત પરિસ્થિતિની અંદર પણ બરાબર છે જીવે છે. તો આવી જે છે એને 6ઠ્ઠી સૃષ્ટિ તરીકે બરાબર છે એને લેવામાં આવી બરાબર છે. તો અહીંયા 6 સૃષ્ટિ તરીકે લઈએ છે, પણ 6 સૃષ્ટિ ન કહેતા આને 3 ડોમેઇન સિસ્ટમ પણ કહેવામાં આવે છે બરાબર છે. શું કહે છે? 3 ડોમેઇન ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કહેવામાં આવે છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કાયદેસર જોઈએ તો આપણે 6 સૃષ્ટિનો એમાં સમાવેશિત થાય બરાબર છે. તો આ જે છે કાર્લ વ્યુઝ દ્વારા બરાબર છે કાર્લ વ્યુઝ દ્વારા બરાબર છે આ જે આપવામાં આવી.
તો આ કાર્લ વ્યુઝે કઈ રીતના આપી કે ભાઈ ત્રિક્ષેત્રીય પણ કયો છો, 6 સૃષ્ટિ પણ કયો છો, તો આ કઈ રીતના શક્ય છે? તો સામાન્ય રીતના એને બરાબર છે 3 ક્ષેત્ર પાડ્યા, બરાબર છે, જેમાં મોનેરા એટલે કે બેક્ટેરિયા, બરાબર છે, આ ઉપરાંત આર્કિયા અને યુકેરિયા, બરાબર છે. આ 3 રીતના યુકેરિયોટિક એટલે કે બધા સુકોષ કેન્દ્રી સજીવોને, જેમ કે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, ફૂગ છે, બરાબર છે, પ્રોટિસ્ટા છે, આ ચારે ચારને યુકેરિયાની અંદર એમને દાખલ કરેલા. તો કઈ કઈ વસ્તુ? કે અહીંયા વનસ્પતિ સૃષ્ટિ, બરાબર છે, પ્રાણી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ અને પ્રોટિસ્ટા એમને યુકેરિયોટિકની અંદર સામેલ કરે. તો આ 3 ડોમેઇન સિસ્ટમ કહેવાય, જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો છઠ્ઠી સૃષ્ટિ તરીકે આપણે આર્કિયા પણ કહી શકીએ છીએ. તો આવી રીતના બરાબર છે, ખાસ આપણે MCQ આમાંથી પૂછાઈ શકે એટલે યાદ રાખીશું. સૌ પ્રથમ આપણે યાદ કર્યું કે એરિસ્ટોટલ લિનિયસ દ્વારા બરાબર છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું, જેને દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે. પણ આ જે દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યું, પણ એ લોંગ ટાઈમ સુધી બરાબર છે ચાલતું રહેવાને બદલે સ્થગિત થયું, કારણ કે નવા નવા જે છે એ લક્ષણો દ્વારા વર્ગીકરણમાં સહેજ ઉમેરો આવ્યો. તો કઈ કઈ સૃષ્ટિ નવી ઉમેરી થઈ? તો એમાં સૌ પ્રથમ જે છે એક કોષી, અને આપણે કીધું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે છે એની ત્રુટિ શું રહેતી? તો એમની અંદર જે છે આદિકોષ કેન્દ્રી અથવા સુકોષ કેન્દ્રીનો ઉલ્લેખ હતો નહીં, એક કોષી કે બહુકોષીનો સમાવેશિત અલગ હતું નહીં, અને સ્વયંપોષી કે વિષમપોષી આવી કોઈ અલગ વાત હતી નહીં. તો એટલા માટે નવા ઉમેરા ગયા, જેમ કે આપણે કીધું એક કોષી અને બહુકોષી સજીવો એને ડિવિઝન પાડી અને એમને જે છે ત્રિસૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું, જેમ કે પ્રોટિસ્ટા તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ આપણે કીધું ચોથું મોનેરા કિંગડમ ઉમેરવામાં આવ્યું, જેમાં સામાન્ય રીતના આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એવી રીતના 2 ભાગ પાડવામાં આવ્યા. તો કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર આ 3ને ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યારબાદ જે છે એના સ્વયંપોષી અને વિષમપોષી એ આધારિત એને અલગ છૂટા પાડવામાં આવ્યો. તો ફૂગ સૃષ્ટિ છે એ ટોટલી કેવી છે? વિષમપોષી અથવા તો મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે સડેલા પદાર્થો ઉપર જે જીવન જીવે એને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી તરીકે. તો એને RH વ્હિટેકરે બરાબર છે 1969ની અંદર, ખાસ યાદ રાખશું, 1969ની અંદર બરાબર છે 5 સૃષ્ટિની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું. અને આ 5 કિંગડમ સિસ્ટમ એ વધુ પ્રમાણમાં એપ્લાય છે વર્ગીકરણની અંદર. ત્યારબાદ આપણે કીધું કે એક વિપરીત પરિસ્થિતિની અંદર જીવતા, શું કીધું આપણે? વિપરીત પરિસ્થિતિમાં જીવતા જે સજીવો છે, વિપરીત પરિસ્થિતિમાં બરાબર છે જે સજીવો છે, જેમ કે ગરમ પાણીના ઝરામાં જોવા મળતા અથવા બાયોગેસ પ્લાન્ટમાં જોવા મળતા બેક્ટેરિયા, બરાબર છે, પછી અતિશય ખારાશવાળા વિસ્તારમાં જોવા મળતા બેક્ટેરિયા, આ બધાનો જે છે સમાવેશિત છે એ કોષ દિવાલના પ્રકાર આધારિત એમને આર્કિયા અલગ ડોમેઇન આપ્યું. તો આ 3 ડોમેઇન સિસ્ટમ ત્રિક્ષેત્રીય, ખાસ યાદ રાખજો આ 2 ડિફરન્સ છે. સૃષ્ટિ પૂછે તો હેકલ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પૂછે તો કાર્લ વ્યુઝ યાદ રાખીશું. આ બંનેમાં મોટા ભાગે આપણે લોચા મારીએ છીએ. તો આ 6 સૃષ્ટિ અથવા તો 3 ડોમેઇન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના જે છે શરૂઆતમાં જે છે ક્લાસિફિકેશન થયું. હવે જે મેં તમને સમજાવ્યું એ ટેક્સ્ટ બુકની અંદર થોડીક અલગ રીતના પેટર્ન જે છે એક ફકરો આપેલો છે, જેને થોડોક સમજવો મુશ્કેલ બને, પણ એને આપણે એક જે છે પોઈન્ટ્સ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ કે શરૂઆતના જે છે ચાલો એમની ત્રુટિઓ વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. જેમ કે પહેલું કીધું કે શરૂઆતની અંદર વર્ગીકરણ થયું એમાં સમાનતા હતી, તો સમાનતા આધારિત એમને જે વર્ગીકરણ કર્યું વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં, તો ત્યારે જોઈએ તો વનસ્પતિ સૃષ્ટિની અંદર બરાબર છે સામાન્ય રીતના આપણે કોષ દિવાલ ધરાવતા હતા, બરાબર છે, એના આધારિત વર્ગીકરણ કર્યું. કોષ દિવાલ ધરાવતા અને અહીંયા કોષ દિવાલ ધરાવતા નહોતા, એટલે પ્રાણી સૃષ્ટિ, આ 2માં વર્ગીકૃત થયું. તો શરૂઆતની જે ક્લાસિફિકેશન સિસ્ટમ હતી એમાં કોષ દિવાલ ધરાવતા, તો એમની અંદર આપણે જોઈએ તો કે નીલહરિત લીલ,
નીલ હરિત લીલ, જેને બ્લુ ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે, BGA, બ્લુ ગ્રીન આલ્ગી, બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર છે, જેને BGA શોર્ટમાં યાદ રાખીશું આપણે, ઘણી જગ્યાએ આગળ કામમાં આવશે BGA. આ ઉપરાંત બરાબર છે બેક્ટેરિયા છે, પ્લસ લીલ છે, ફૂગ છે, દ્વિઅંગી છે, બરાબર, ત્રિઅંગી છે, અનાવૃત છે. આ બધા જે છે બધી જ વનસ્પતિઓને સૌપ્રથમ માત્ર એક લક્ષણ આધારિત આપણે કોષ દિવાલની અંદર, બરાબર છે, આપણે કોષ દિવાલ ધરાવે છે એટલા માટે બધાને એક જ ગ્રુપમાં મૂક્યા, બરાબર છે. તો આ શરૂઆતની સિસ્ટમની અંદર એ ડિફરન્શિએટ નહોતું, બરાબર છે. જેમ કે આપણે કીધું કે ફૂગની દિવાલ, બરાબર છે, અને વનસ્પતિની દિવાલ, બરાબર છે, એમાં બંનેમાં ડિફરન્સ છે. જેમ કે બંને જે છે વનસ્પતિની અંદર દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે ફૂગની દિવાલ છે ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિનની બનેલી છે. તો આ ડિફરન્સ છે, છતાં પણ બંને એક જ ગ્રુપમાં મૂકવામાં આવેલી છે. તો પહેલાંની કિંગડમ સિસ્ટમમાં આવી તકલીફો હતી, ત્રુટીઓ હતી. ત્યારબાદ જે છે કેટલીક ભિન્નતાને આધારિત આપણે કહીએ, બરાબર છે. તો બીજો પોઈન્ટ લઈશું આપણે, ભિન્નતા આધારિત. હવે કેવી? જેમ કે શરૂઆતની આ કમ્પેરિઝન છે એક, બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો કમ્પેરિઝન. જેમ કે ભિન્નતા, તો કે શરૂઆતની સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, બરાબર છે. આનો કોઈ આપણે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું નથી, એટલે કે આદિકોષ કેન્દ્રી તરીકે મોનેરા અને પ્રોટિસ્ટા, જેમ કે મોનેરા છે, મોનેરા અને પ્રોટિસ્ટા, આ બંને વર્ગ છે એવું કાંઈ ઉલ્લેખ છે જ નહીં. જેમ કે આ બેની વાત કરીએ છીએ તો કે પહેલાંની સૃષ્ટિમાં આપણે કીધું કે મોનેરા પ્રોટિસ્ટા આવું હતું જ નહીં. આપણે આને ધ્યાનમાં લઈશું, આ જે છે પ્રાચીન વર્ગીકરણ પદ્ધતિ, બરાબર છે, એને ધ્યાનમાં લઈ આની વાત કરીએ છીએ. તો પહેલાંની વર્ગીકરણમાં મોનેરા પ્રોટિસ્ટા એવું કાંઈ હતું નહીં, એટલે કે આ બધા ગ્રુપ બધા કેવા હતા? એકમાં હતા. ત્યારબાદ વાત કરી કે એક કોષીય અને બહુકોષીય. ત્રીજું કીધું એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો, બંને એકમાં બધા સેમ હતા. જેમ કે એનું ઉદાહરણ લીધું આપણે તો કે સ્પાઇરોગાયરા છે. જેમ કે એક કોષીય લેવલે જોઈએ તો કે સ્પાઇરોગાયરા અને ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસ, જ્યારે બહુકોષીય સ્પાઇરોગાયરા. આ બંને જે છે લીલના સમૂહ છે, પણ બંને અલગ અલગ લીલ છે, એક કોષી છે અને એક બહુકોષી છે. છતાં પણ જૂની વર્ગીકરણ સિસ્ટમમાં, બરાબર છે, બધા જ વનસ્પતિ સૃષ્ટિમાં એક સાથે હતા. તો આવી રીતના આ કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પછી ત્રીજી વાત કરે છે સ્વયંપોષી અને વિષમપોષી, બરાબર છે. ત્રીજી ત્રુટિ શું કીધું કે સ્વયંપોષી અને વિષમપોષી. હવે આના ઉદાહરણ લઈએ તો બધી જ વનસ્પતિ મોટા ભાગની છે, બરાબર છે, કેવી છે? તો સામાન્ય રીતના એ વનસ્પતિ સૃષ્ટિ બધી મોટા ભાગની છે એ બધા સમૂહો સ્વયંપોષીમાં આવે, પણ એમની સાથે સાથે ફૂગ છે, બરાબર છે, એ તો વિષમપોષી છે. છતાં પણ પહેલાંની કિંગડમ સિસ્ટમમાં ફૂગ છે વનસ્પતિ સૃષ્ટિમાં રાખવામાં આવતી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ, બરાબર છે, કેટલીક કોષ દિવાલનો પ્રકાર. મેં તમને કીધું કે કોષ દિવાલના પ્રકારમાં જોઈએ. ચોથું, કોષ દિવાલનો પ્રકાર. કોષ દિવાલનો પ્રકાર. તો કોષ દિવાલનો પ્રકાર જોઈએ તો મેં કીધું કે વનસ્પતિ સૃષ્ટિ છે, બરાબર છે, એમની અંદર શું છે તો કે સેલ્યુલોઝની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી છે. જ્યારે ફૂગની દિવાલ સેલ્યુલોઝની બનેલી નથી, બરાબર છે, પણ કેની બનેલી છે તો કે કાઇટિનની બનેલી છે. તો આ ડિફરન્સ છે. છતાં પણ બંને કેમાં મૂકવામાં આવે છે તો કે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. તો આ કોષ દિવાલનો ડિફરન્શિએટ પાડેલો હતો નહીં. ત્યારબાદ કીધું કે બધા આદિકોષ કેન્દ્રી અને બધા એક કોષીય સજીવો જે છે એ સુકોષ કેન્દ્રીની અંદર મૂકવામાં આવેલા છે. તો આ મોનેરા અને પ્રોટિસ્ટા એનો કોઈ ડિફરન્શિએશન આપેલો નથી. પછી વાત કરીએ જેમ કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. હવે પ્રોટિસ્ટાની અંદર આપણે એમ કીધું કે આ પ્રોટિસ્ટા છે એક કોષી છે. હવે જ્યારે ત્રીજી કિંગડમ સિસ્ટમ આપણે આપી ત્યારે પણ શું તકલીફ પડી તો એની વાત કરી છે. તો કે
ઉદાહરણ આપેલું છે આપણને ક્લેમિડોમોનાસ, આ બધા જે છે લીલ છે, ક્લેમિડોમોનાસ છે અને ક્લોરેલા છે. સૌ પ્રથમ જે છે એમને આપણે કેમાં મૂકતા હતા તો કે આ બધાને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં એટલે કે લીલની અંદર, લીલના સમૂહો છે, આ બધા લીલ છે. પણ જ્યારે આપણે એક કોષી અને બહુકોષીમાં વિભાજિત કર્યા ત્યારે આ ક્લોરેલા બરાબર છે, ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને એક કોષી છે, તો એ પ્રોટિસ્ટાની અંદર આપણે મૂક્યું. તો પ્રોટિસ્ટાની અંદર સાથે સાથે અમીબા પણ છે અને પેરામિશિયમ પણ છે. આપણને ખબર છે આ બંને કેવા છે તો કે એક કોષી સજીવો છે. આ બંને કેવા છે? એક કોષી. તો આ બંને એક કોષી સજીવ, આ પણ એક કોષી છે, એટલે આ બધા એક કોષી છે. એના આધારિત આપણે બધાને કેમાં મૂક્યા તો કે પ્રોટિસ્ટા જૂથમાં મૂક્યા. બરાબર છે. તો હકીકતે તો આ તો કેવી હતી? વનસ્પતિમાં છે અને આ તો પ્રાણી છે, છતાં પણ બરાબર છે એના લક્ષણો આધારિત આપણે અભ્યાસ કર્યો એટલે આ બધા એક કોષી સજીવો છે, એટલે એને આપણે કેમાં મૂક્યા? પ્રોટિસ્ટાની અંદર મૂક્યા. તો આ ડિફરન્સ પહેલાંની સિસ્ટમની અંદર અને અત્યારની સિસ્ટમમાં છે. ત્યારબાદ જે છે આમ ધીરે ધીરે કાળક્રમે જે છે કેટલાક લક્ષણો અભ્યાસ થતા ગયા. જેમ જેમ આમ કોષો વિશે અભ્યાસ થતો ગયો, એની અંદર રહેલા ડીએનએ વિશે અભ્યાસ થયા, એવી રીતના અભ્યાસ થતાં થતાં માઇક્રોસ્કોપની શોધ થઈ અને એ અભ્યાસ કરતાં કરતાં બરાબર છે ધીરે ધીરે એમાં ચેન્જીસ આવ્યા. આપણે કંઈક શરૂઆતના જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ બાહ્ય લક્ષણો એ જોઈને કહી દે કે એ ભાઈ આ તો છોડ છે, આ તો વૃક્ષ છે, બરાબર છે, આ તો શ્રુપ છે, આવું બધું જોઈને કહી દેવાનું. બરાબર. પરંતુ હાલ જે છે હવે એના રંગસૂત્રોની ખબર પડી, એના ડીએનએ વિશે ખબર પડી, એના કોષ વિશેની સમજણ આવી, એટલે હવે એમને અલગ અલગ વિસ્તારમાં વહેંચવામાં આવે છે. તો અહીંયા આપણે આ જે છે શું કીધું કે કેટલીક જે શરૂઆતની કમ્પેરિઝન કરી એમાં આટલી ત્રુટીઓ વિશે આપણે વાત કરી, જે એક તમારા ટેક્સ્ટબુકની અંદર એનસીઆરટીમાં ફકરો આપેલો છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પછી. તો એ ખાસ આવી રીતના સમજાવે છે કે શરૂઆતની સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી એવો કોઈ અલગ ઉલ્લેખ છે નહીં. આ ઉપરાંત બધી વનસ્પતિ સૃષ્ટિ એકમાં જ છે, જેમ કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. હવે એમાં પુષ્પ અલગ થાય છે, કેટલીક અપુષ્પી છે અને કેટલીક સપુષ્પી છે. તો એ પણ બધું એવું કાંઈ છે જ નહીં, અલગ નથી પાડેલું. શરૂઆતમાં બધું એકમાં જ હતું. હવે જેમ જેમ આપણે સમજતા જઈએ છીએ એમ આપણે અલગ અલગ પાડીએ છીએ. તો આમ હવેની જે કિંગડમની સિસ્ટમની અંદર બરાબર છે જેમ જેમ સમજણ આવતી ગઈ એમ આપણે એમાં બાહ્યાકાર વિદ્યાનો સમાવેશ કર્યો. બાહ્યાકાર વિદ્યા, પછી અંતસ્થ વિદ્યા, બરાબર છે. આ ઉપરાંત બરાબર છે કોષીય લેવલે ઉપરાંત પ્રાજનનિક લક્ષણો એને પણ ધ્યાનમાં લીધા. અને ધીરે ધીરે એ આ બધાની સાથે સાથે એક ઉદ્વિકાસીય સંબંધોને પણ ધીરે ધીરે ઉદ્વિકાસીય સંબંધોને પણ બરાબર છે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવી રીતના જેમ જેમ સૃષ્ટિ આગળ વધી બરાબર છે એમ સંશોધનો થતા ગયા, એમ આવી રીતના અલગ અલગ બરાબર છે સૃષ્ટિમાં વિભાજિત થતા ગયા. તો આ ખાસ આપણે આ યાદ રાખીશું. હવે આપણે વાત કરીએ છીએ 5 કિંગડમ સિસ્ટમ જે RH વિહિટેકર દ્વારા આપવામાં આવી છે. બરાબર છે એને આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ 5 કિંગડમમાં કેવી રીતના, કારણ કે સૌથી વધારે એક્સેપ્ટેબલ છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. જેમ કે RH વિહિટેકર, ની અંદર બરાબર છે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવેલું. આમના માપદંડો કયા હતા એ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાઈ શકે. માપદંડો કયા માપદંડને ધ્યાનમાં રાખી એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરેલું. તો એમાં સૌ પ્રથમ એમને લીધી છે કોષ રચના. કોષની રચના એકકોષી, બહુકોષી, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી. પછી લીધું છે પોષણની પદ્ધતિ. ત્યારબાદ પ્રજનનની ક્રિયાઓ અને ત્રીજું જાતિ ઉદ્વિકાસ સંબંધો.
આ માપદંડોને ધ્યાનમાં રાખી RH વિહિટેકર દ્વારા બરાબર છે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો 5 સૃષ્ટિ વર્ગીકૃત કરાય છે. આ 5 સૃષ્ટિને આપણે વાત કરીએ બરાબર છે એ અલગ અલગ રીતના, જેમ કે આપણે વનસ્પતિ સૃષ્ટિ બરાબર છે. ત્યારબાદ આપણે મોનેરાથી શરૂઆત કરીશું. મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ તરીકે લઈએ આપણે, પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બરાબર છે. આ 5 કિંગડમ બરાબર છે એ તમારા ટેક્સ્ટની અંદર આપેલી છે અને જુદા જુદા જે છે લક્ષણો આધારિત. હવે એક એક લક્ષણોને આપણે ડિસ્ક્રાઇબ કરતા જઈએ અને એના વિશે વાત કરીએ. જેમ કે સૌ પ્રથમ એની કોષ દિવાલની રચના આધારિત વાત કરીએ અથવા તો કોષના પ્રકાર આધારિત. જેમ કે કોષના પ્રકાર, તો કોષના પ્રકાર આધારિત જોઈએ તો આપણને ખબર છે કે કોષના 2 પ્રકાર છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. તો સામાન્ય રીતના મોનેરા છે એ સુકોષ કેન્દ્રીય સજીવ છે, આદિકોષ કેન્દ્રીય છે, આદિકોષ કેન્દ્રીય બરાબર છે. જ્યારે આ બાકીના બધા છે એ સુકોષ કેન્દ્રીય બરાબર છે. સેમ આમાં પણ શું છે સુકોષ કેન્દ્રીય, આમાં પણ સુકોષ કેન્દ્રીય અને આમાં પણ સુકોષ કેન્દ્રીય, કારણ કે બધા જ વેલ ડેવલપ સેલ સ્ટ્રક્ચર ધરાવે છે. તો અહીંયા માત્ર મોનેરા એક આદિકોષ કેન્દ્રીય છે અને બાકી બધા કેવા છે સુકોષ કેન્દ્રીય છે. તો યાદ રાખશું મોનેરા આદિ, બાકી બધાય સુકોષ કેન્દ્રીય. બીજો પ્રકારની વાત કરશું તો કે કોષની દિવાલ. બીજું લક્ષણ આપણે લઈએ કોષ દિવાલ આધારિત. તો મોનેરાની અંદર જોઈએ તો કોષ દિવાલ સામાન્ય રીતના જે છે એ પોલિસેકેરાઇડ યુક્ત બરાબર છે, સેલ્યુલોઝ વિહીન બરાબર છે અને સેલ્યુલોઝ વિહીન બરાબર પોલિસેકેરાઇડ અણુ છે અને વિવિધ એમિનો એસિડના સ્ટ્રક્ચર ધરાવે છે. એમિનો એસિડ યુક્ત બરાબર છે કોષ દિવાલનું બંધારણ જોવા મળશે. પ્રોટિસ્ટાની અંદર કેટલાકની અંદર બરાબર છે કોષ દિવાલ હાજર જોવા મળે છે, કેટલાકની અંદર જોવા મળતી નથી. એના વિશે વિસ્તૃત આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ એક સૃષ્ટિને આપણે વિશિષ્ટ રીતના અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ત્યારબાદ ફૂગની અંદર આપણે કીધું કે કેની તો કે ફંગસ સેલ્યુલોઝ અને કાઇટિનની બનેલી છે. ખાસ યાદ રાખજો સેલ્યુલોઝ અને ફંગસ સેલ્યુલોઝ બંને અલગ ડિફરન્સ છે. તો ફંગસ સેલ્યુલોઝ અથવા તો કાઇટિનની બનેલી છે. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિની અંદર સામાન્ય રીતના સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ છે. આમની લાક્ષણિકતા છે. પ્રાણી જે છે એમાં કોષ દિવાલનો શું છે અભાવ છે. તો આ પ્રાણી સૃષ્ટિ જે છે એક અલગ પડે છે જેમાં કોષ દિવાલ આવેલી છે નહીં. તો ખાસ આપણે યાદ રાખીશું કોષ દિવાલનો પ્રકાર આધારિત. ત્યારબાદ આપણે વાત કરીએ દૈહિક આયોજન. ત્રીજું લક્ષણ જે છે એ છે દૈહિક આયોજન બરાબર છે. તો દૈહિક આયોજન લઈએ તો આપણને ખ્યાલ છે કે નાનામાં નાના બરાબર છે કોષોથી લઈ બરાબર છે પેશી, અંગ અને અંગતંત્રો બરાબર છે આના દ્વારા આખા એક સજીવનું નિર્માણ થાય છે. તો શરૂઆતના મોનેરા અને પ્રોટિસ્ટા આ બંનેમાં કોષીય લેવલનું આયોજન છે, કારણ કે સામાન્ય એક કોષી સજીવોનો સમાવેશ છે તો કોષીય લેવલનું આયોજન છે. ત્યારબાદ ફૂગ લઈએ તો પેશીય આયોજન છે, પેશીય અથવા શિથિલ પેશીય યુક્ત શું છે આયોજન છે. વનસ્પતિની અંદર સામાન્ય રીતના પેશીય અને અંગ સુધીનું આયોજન છે, એનું જે સ્ટ્રક્ચર છે. અને જ્યારે પ્રાણી સૃષ્ટિ છે એ પેશીય, અંગ અને અંગતંત્ર સ્વરૂપે બરાબર છે જોવા મળશે. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણી અંદર બરાબર છે જુદા જુદા અંગતંત્રો અંગો ભેગા મળીને આખું એક અંગતંત્ર બને, જેમ કે રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર. તો પાચન તંત્ર છે તો ઘણા બધા અંગો એમાં કાર્યરત છે. તો આમ અંગતંત્રો એક પ્રાણી સૃષ્ટિની અંદર ખાસ કરીને વિકસેલા છે. તો આમ દૈહિક આયોજન આપણે કીધું કે મોનેરા અને પ્રોટિસ્ટા છે કોષીય લેવલનું આયોજન છે, ફૂગની અંદર પેશી આયોજન છે, અને જ્યારે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં બરાબર છે પેશી અંગ અને પેશી અંગતંત્રો વચ્ચે જોવા મળશે. ત્યારબાદ છે એની પોષણની પદ્ધતિની અંદર
બરાબર છે. આ મોનેરા કિંગડમની અંદર જોઈએ તો સામાન્ય રીતના એ રસાયણ સંશ્લેષી, પહેલાં તો આપણે સ્વયંપોષી છે એવું કહી શકીએ, સ્વયંપોષી, કારણ કે એ રસાયણ સંશ્લેષી પણ છે, સંશ્લેષી અથવા તો પ્રકાશ સંશ્લેષી તરીકે પણ કામ કરે છે, અને કેટલાક વિષમપોષી પણ છે, જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી જે છે સામાન્ય રીતના રસાયણ સંશ્લેષી અથવા તો પ્રકાશ સંશ્લેષી પણ છે. તો આવી રીતના એના વિશે વિસ્તૃત આપણે અભ્યાસ કરીશું. પ્રોટિસ્ટા વર્ગની અંદર સામાન્ય રીતના આ જે સજીવો છે એ કેટલીક જગ્યાએ સ્વયંપોષી તરીકે પણ કામ કરે છે, બરાબર છે, અને કેટલાક જે છે વિષમપોષી તરીકે પણ કાર્ય કરે છે, બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ યુગ્લીના જેવા સજીવો છે એ બંને કરે છે. જેમ કે સૂર્યપ્રકાશ મળે ત્યારે સ્વયંપોષી હોય અને સૂર્યપ્રકાશ ના મળે ત્યારે વિષમપોષી તરીકે કાર્ય કરે છે. તો આવા સજીવો છે. સ્લાઇમ મોલ્ડ છે તો એ ફૂગ અને અમે પ્રાણી એમ બંને પ્રકારે પ્રાણીઓ જેવું વર્તન કરે છે. તો આવી રીતના પ્રોટિસ્ટા વર્ગ છે એ વિશિષ્ટ પ્રકારે જોવા મળશે. ત્યારબાદ ફ્રૂગ સૃષ્ટિ જે મૃતોપજીવી પોષણ ધરાવે છે, એટલે કે મરી ગયેલા કે સડી ગયેલા પદાર્થો હોય એમની ઉપર જોવા મળે. ખાસ કરીને કોહવાણ થાય, અત્યારે ચોમાસાની ઋતુ છે તો ભેજનું વાતાવરણ હોય, બરાબર છે, અને ગરમી હોય તો એને લીધે સતત તમે જુઓ જ્યાં જોશો ત્યાં ફૂગ થઈ જશે. તો આ ફૂગનું પ્રમાણ અત્યારે હવે કે ફૂગની સિઝન આવી છે તો આ ફૂગ છે અત્યારે તમને મરી ગયેલા કે સડેલા પદાર્થો ઉપર ખાસ જોવા મળે. તો એને મૃતોપજીવી અથવા સેપ્રોફાઇટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે, જેને શું કહેવાય છે? સેપ્રોફાઇટ્સ, અથવા તો વિષમપોષી તરીકે પણ લઈએ છીએ, બીજા ઉપર પોષણ મેળવતું હોય, બરાબર છે. વનસ્પતિ છે એ સામાન્ય રીતના આપણે કીધું સ્વયંપોષી છે, પોતાની જાતે ખોરાક બનાવે છે, બરાબર છે, સૂર્યપ્રકાશની હાજરીમાં. પ્રાણી છે એ સામાન્ય રીતના આપણને ખ્યાલ છે, આપણે પણ કેવા છીએ તો કે વિષમપોષી, બીજા ઉપર શું છે આપણે આધાર રાખીએ છીએ. ખાસ કરીને હોલોઝોઇક અથવા તો પ્રાણીસમ પોષણ પણ ધરાવે છે, પ્રાણીસમ પોષણ. હવે આ હોલોઝોઇક એટલે શું? તો કે હોલોઝોઇક જે છે એક પ્રકારે શું જોઈએ તો કે હોલોઝોઇક છે એ અમીબા જેવા સજીવ, અમીબા સંપોષણ તરીકે પણ ઓળખીએ, કે જે છે ખોરાકને ગળી અથવા તો પી જાય, બરાબર છે, એ સામાન્ય રીતના શું કરશે? વનસ્પતિને ગ્રહણ કરે. જેમ કે એને ફેગોસાઇટ તરીકે ઓળખાય, જેમ કે આમ ખાઈને આખો જે છે ગળી જાય. જેમ કે આપણે એમ નથી કહેતા આવા સજીવો આખો ગળી જાય છે, તો આવા હોલોઝોઇક પ્રકારે ગળી જાય અથવા તો ઘણી વખત આખો જે કોષ રસ છે એમનો પી જઈને કરી બધું પી જશે, તો દ્રવ્ય જે છે પીએ, તો આને હોલોઝોઇક પ્રકારે, બરાબર છે, પોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિશિષ્ટ પ્રકારે 5 કિંગડમ સિસ્ટમ જે કેને આપેલી છે? RH વ્હીટેકરે 1969ની અંદર. ખાસ આ યાદ રાખજો, 1969ની અંદર 4 માપદંડ: કોષની રચના, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ ઉદ્વિકાસીય સંબંધો. હવે આપણને એમ થાય કે આમાં ક્યાં ઉદ્વિકાસીય સંબંધો આવ્યા? તો આપણને ખ્યાલ પડે કે જેમ કે તમે જુઓ કે વનસ્પતિ સૃષ્ટિ છે, બરાબર છે, તો એ સામાન્ય રીતના ઉત્પાદકો તરીકે લેવાય. જ્યારે આપણે ઇકોલોજી ભણશું ત્યારે આના વિશે વાત કરીશું કે જે સૌથી આધાર વનસ્પતિનો હોય તો આપણે બધા ખાઈએ શું? તો પૃથ્વી ઉપર સૌથી પ્રથમ જોઈએ તો ઉત્પાદક તરીકે વનસ્પતિ છે. ત્યારબાદ જે છે આ જે પ્રાણી સૃષ્ટિ છે એ ઉપભોગી તરીકે કાર્ય કરે છે, એટલે કે આપણે જે ઉત્પાદન કરે છે એની ઉપર આપણે ઉપભોગી છીએ, આપણે બધા ઉપભોગી કહેવાય, બરાબર છે. તો એ આપણે એની ઉપર ડિપેન્ડન્ટ છીએ. અને ત્રીજું જે છે ફૂગ, એ સામાન્ય રીતના વિઘટકો તરીકે કાર્ય કરે છે. તો એક જે નિવસન તંત્ર એટલે કે આખું જે સમગ્ર જીવાવરણ છે, બરાબર છે, જે આપણે જે ભૂમિ ઉપર કહીએ, તો આ બધા પોતપોતાનો રોલ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. તો આવી રીતના પણ એક જાતિ વિકાસીય સંબંધો આધારિત આપણે શું કહી શકીએ? એમને વર્ગીકૃત કરેલા છે. તો આમ ખાસ યાદ રાખશું. હજી એક માપદંડ જે છે એને આપણે રહી ગયા છે, જેમ કે કોષ દિવાલની સાથે કોષરસ પટલ. તો સામાન્ય રીતના જે છે કોષરસ પટલ, બરાબર છે, એ
મોનેરાની અંદર સામાન્ય રીતના જે છે જોવા મળતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રી કોષ છે એમની અંદર બધામાં બરાબર છે આ પટલ આવેલું છે. તો કોષ કેન્દ્ર પટલ જે કહીએ બરાબર, સોરી કોષ કેન્દ્ર પટલ બરાબર છે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ. હવે કોષ કેન્દ્ર જ ના હોય, જેમ કે આદિકોષ કેન્દ્રીમાં વેલ ડેવલપ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે નહીં, ખૂબ વિકસિત છે નહીં, તો આ જે કોષ કેન્દ્ર પટલ પણ જે છે હોવાનું નથી. બાકી બધા સુકોષ કેન્દ્રી છે એટલે એમની અંદર કોષ કેન્દ્ર પટલ સુવિકસિત છે. તો કોષ કેન્દ્ર પટલ બાકીનામાં હાજર છે, આમાં ગેરહાજર છે. તો ખાસ યાદ રાખશું આપણે કોષ દિવાલના પ્રકાર. તો પહેલામાં એકમાં માત્ર આદિકોષ કેન્દ્રી, બાકી બધામાં કેવું છે સુકોષ કેન્દ્રી. એવી રીતના પહેલામાં કોષ કેન્દ્ર પટલ હાજર છે બરાબર છે, કોષ કેન્દ્ર પટલ સોરી ગેરહાજર છે, બાકી બધામાં હાજર છે. ત્રીજું જે છે એ ખાસ કરીને બધાની કોષ દિવાલ, તો આપણે કીધું કે પોલિસેકેરાઇડ અથવા તો સેલ્યુલોઝ વિહીન આ એમિનો એસિડ યુક્ત આમાં જે છે કેટલાકમાં જ કોષ દિવાલ હાજર છે. આ ફંગસ સેલ્યુલોઝ કાઇટિનની બનેલી છે અથવા તો સેલ્યુલોઝ યુક્ત છે, અને આ ઉપભોગીમાં એટલે કે પ્રાણીઓમાં કોષ દિવાલ આવેલી નથી. તો ખાસ આ યુનિક કેરેક્ટરિસ્ટિક કોષ દિવાલની ગેરહાજરી છે. આમાં પણ કાઇટિન ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટિનની બનેલી આ દિવાલ છે. દૈહિક આયોજન કીધું કે આ બંને જે છે કોષીય લેવલે મોનેરા અને પ્રોટિસ્ટા, પછી પેશીય અંગ અને પેશી અંગ અને અંગતંત્રો યુક્ત બરાબર છે. આ પોષણની વિશિષ્ટ પદ્ધતિ, 4 માપદંડો. તો આવી રીતના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે એક એક જે કિંગડમ છે, જેમ કે મોનેરા છે, પ્રોટિસ્ટા છે, ફૂગ, આ બધાને આપણે ડિસ્ક્રાઇબ કરીશું. એમની અંદર કેવા કેવા લક્ષણો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.